અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યાના મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા। ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતા ઢોરની વિકટ સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે। અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે, જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા, જેમાં ગાય, વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા સેનિટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહેડાની રાહબરી હેઠળ સેનિટેશન ખાતાના 4 સુપરવાઇઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિક દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુપાલકોને તાકીદ કરવામાં આવે છે કે તમારા પશુઓને ઘરે બાંધીને રાખો, એને જાહેરમાં રસ્તા પર રખડવા ન દો। જો તેઓ આપેલી સૂચનાનું પાલન કરવામાં નહીં આવશે તો એ પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।